જેતપુરમાં ઉદ્યોગનગર પોલીસે ખાનગી લક્ઝરી બસના એક મોટા ટેક્સ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી સનસનાટી મચાવી. આયોજનબદ્ધ રેકેટમાં સરકારને આરટીઓ ટેક્સ અને વીમો ન ભરીને લાખોનો આર્થિક ચૂનો ચોપડવાનું કામ કરવામાં આવ્યું. એક જ સરખા રજીસ્ટ્રેશન નંબરની નંબર પ્લેટ લગાવીને હાઈવે પર એક સાથે અનેક બસ દોડાવવાનું કામ આ કૌભાંડમાં કરવામાં આવતું હતું. જેતપુર પોલીસે આ મામલે બે અલગ અલગ ગુનાઓ દાખલ કર્યા છે. કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે 1,55,00,000 રૂપિયાથી વધુની કિંમતની 10 લક્ઝરી બસ, એક ઓમ્ની કાર એમ કુલ 11 વાહનો જપ્ત કર્યા. પોલીસ દ્વારા સમગ્ર મામલે હવે ઊંડી તપાસ શરૂ કરાશે. જેતપુર વિસ્તારની અંદર મેંદરડા વિસ્તારની અલગ અલગ ગાડીઓ છે એ અલગ અલગ ટ્રાવેલ્સમાં એક જ નંબર પ્લેટ લગાડી અને ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના જે ટેક્સની ચોરી કરવા માટે આ અલગ અલગ ગાડીઓનો ઉપયોગ કરતા હતા. તેમાં એક ગાડી નંબરની સેમ ગાડી સૌરાષ્ટ્રમાં હાલતી હોય તો બીજી સુરત પટ્ટે હાલતી હોય. એ રીતના એમને માહિતી મળતા તેમણે વિધિવત વોચ ગોઠવી અને રેડ કરતા આ જે બે અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે. એક પાવન અલ્પેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એક અલ્પેશ ટોનુભાઈ જયસ્વાલ અને કૌશિકભાઈ યોગેશભાઈ જયસ્વાલ એમ અલગ અલગ બે ગુના દાખલ કરી અને ટોટલ 11 વાહન કબજે કરવામાં આવેલ છે, જેમાં 10 ટ્રાવેલ્સ છે અને એક